માતા લક્ષ્મીજી કહે છે કે ઘરની આ 5 વસ્તુ ભૂલથી પણ બીજાને ન આપવી જોઈએ। મિત્રો, આજે અમે તમને માતા લક્ષ્મીની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। આ કથાના માધ્યમથી તમને જાણવા મળશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ। જે કોઈ પણ સ્ત્રીઓ આ વસ્તુ બીજા લોકોને આપી દે છે, એવી સ્ત્રીઓના ઘરમાંથી માતા લક્ષ્મીજી વિદાય લે છે। એટલા માટે મિત્રો, તમે આ કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ખૂબ જ ઘાતક હોય છે। જે કોઈ પણ મનુષ્ય આ કથાને પૂરી સાંભળે છે, માતા લક્ષ્મીજી એની દરેક મનોકામના પૂરી કરે છે। તો ચાલો શરૂ કરીએ માતા લક્ષ્મીજીની પ્રાચીન કથા। મિત્રો, પ્રાચીન સમયની વાત છે। મધ્ય દેશમાં એક અત્યંત સુંદર નગર હતું। એ નગરમાં એક સુકન્યા નામની સ્ત્રી પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી। સુકન્યા એક પતિવ્રતા નારી હતી, જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર હતી। સુકન્યાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો। એ હંમેશા બીજા લોકોની મદદ કરતી રહેતી। સુકન્યાનો પતિ સંજય નગરમાં અનાજની દુકાન ચલાવતો હતો। સુકન્યા એના પતિને ખૂબ પ્રેમ કરતી હતી। એ પોતાના પતિને જ પરમેશ્વર માનીને એની સેવા કરતી। સુકન્યા રોજ સવારે પતિની પહેલા ઉઠતી અને પોતાના ઘરનું આંગણું સાફ કરતી। ત્યારબાદ આંગણામાં રંગોળી બનાવીને ઘરની સજાવટ કરતી। ત્યારબાદ એ પોતાના ઘરની સાફ સફાઈ કરતી। ત્યાર પછી સ્નાન કરીને તુલસી માતાને જળ અર્પણ કરતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી। આવી રીતે સુકન્યા રોજ પોતાનું નિત્યક્રમ કરતી હતી। સુકન્યાએ ક્યારેય પણ કોઈનો અનાદર નથી કર્યો। એ દરેક લોકો સાથે મધુર વાણીમાં વાત કરતી। બધા જ લોકો સુકન્યાને જોઈને એવું કહેતા કે સુકન્યા તો સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે। સુકન્યા પોતાના પરિવારનો ખૂબ ખ્યાલ રાખે છે। સુકન્યાએ દાન ધર્મ કરવામાં પણ ક્યારેય પોતાનો હાથ પાછળ નથી કર્યો। એના દ્વાર પર કોઈ પણ યાચક આવતા તો એને ખાલી હાથે ક્યારેય જવા નથી દીધા। કોઈ પણ ભૂખ્યા માનવ એના દ્વાર પર આવતા ત્યારે સુકન્યા એને ભરપેટ ભોજન કરાવતી, જેના લીધે એના દ્વાર પર આવેલા તમામ યાચકો અત્યંત પ્રસન્ન થઈને સુકન્યાને આશીર્વાદ આપીને નીકળી જતા। એટલું જ નહીં, પરંતુ સુકન્યા પોતાના પાડોશમાં રહેવાવાળા લોકોની પણ ખૂબ મદદ કરતી। એના પાડોશમાં જે કોઈ પણ ગરીબ અને દુઃખી લોકો રહેતા હતા, એને પણ સુકન્યા રોજ ભોજન આપતી। પાડોશીઓને કોઈ પણ વસ્તુની જરૂર પડતી ત્યારે સુકન્યા જરા પણ વિચાર કર્યા વગર આપી દેતી, જેના લીધે સુકન્યાના પાડોશીઓ પણ એનું ખૂબ સન્માન કરતા। પાડોશમાં રહેવાવાળા લોકો તો એવું કહેતા કે સુકન્યા તો સાક્ષાત દેવી છે। સાક્ષાત માતા અન્નપૂર્ણાએ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે। લોકો જ્યારે પણ સુકન્યાની પ્રશંસા કરતા ત્યારે બધા જ લોકો સુકન્યા વિશે ખૂબ સારી સારી વાતો કરતા। પરંતુ લોકોની પ્રશંસા સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય ઘમંડ ન કર્યો। સુકન્યા તો દરેક લોકો સાથે આદર અને સન્માનથી વાત કરતી રહેતી। એક દિવસની વાત છે, સુકન્યાના પાડોશમાં રહેવાવાળી એક મહિલા એના ઘરે આવી ત્યારે સુકન્યાએ એનું સ્વાગત કર્યું અને ખૂબ પ્રેમથી કહેવા લાગી કે હે બહેન, અમારા ઘરમાં તમારું સ્વાગત છે। આજે કયા કારણથી તમે મારા ઘરે પધાર્યા છો? કદાચ કોઈ વસ્તુ જોઈતી હોય તો મને જણાવી દો, હું તમારી મદદ અવશ્ય કરીશ। ત્યારે સુકન્યાની પાડોશણ કહેવા લાગી કે હે સુકન્યા બેન, આજે મારા ઘરે ઘણા બધા સગા સંબંધીઓ આવ્યા છે અને એના માટે હું ભોજન બનાવી રહી છું। એટલા માટે હું તમારી પાસે વેલણ, પાટલી અને તાવડી માગવા માટે આવી છું। કદાચ તમે મને આ વસ્તુ થોડી વાર માટે આપી દેશો તો તમારી કૃપા થશે।
હું મારું કામ પતી ગયા બાદ તરત જ તમને આપી જઈશ. ત્યારે સુકન્યા બોલી કે અરે બહેન, એમાં શું મોટી વાત છે? આવું કહીને સુકન્યા રસોડામાં ગઈ અને પોતાની તાવડી, વેલણ અને પાટલી લાવીને પાડોશણને આપી દીધી. ત્યારે પાડોશણ કહેવા લાગી કે હે સુકન્યાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારું કામ કરી દીધું છે. હું મારા મહેમાનોને ભોજન કરાવીને તમારી પાટલી, વેલણ અને તાવડી પાછી આપી જઈશ. ત્યારે સુકન્યા બોલી કે અરે બહેન, તમે ચિંતા ન કરો. જ્યારે તમારું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તમે પાછું આપી જાજો. ત્યારબાદ પાડોશણ ત્યાંથી નીકળી ગઈ. થોડા સમય બાદ અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવી. એટલે સુકન્યાએ એનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું અને પૂછવા લાગી કે આજે તમારે મારું શું કામ પડ્યું છે? ત્યારે એ સ્ત્રી બોલી કે હે સુકન્યાબેન, મારા ઘરમાં ખૂબ ગંદકી થઈ ગઈ છે અને મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કંઈ નથી. એટલા માટે હું તમારી પાસે સાવરણી માંગવા આવી છું. કદાચ તમને કોઈ તકલીફ ન હોય તો કૃપા કરીને મને થોડા સમય માટે તમારી સાવરણી આપો. હું મારું ઘર સાફ કરીને તમારી સાવરણી પાછી આપી દઈશ. ત્યારે સુકન્યા કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર કહેવા લાગી કે અરે બહેન, એમાં શું મોટી વાત છે? તમે થોડી વાર ઊભા રહેજો. હું હમણાં જ મારા ઘરમાંથી સાવરણી લાવીને આપું છું. આટલું કહીને સુકન્યા ઘરની અંદર ગઈ અને સાવરણી લઈને બહાર આવી અને એ સ્ત્રીને આપી દીધી. એટલે એ સ્ત્રી સુકન્યાના ઘરની સાવરણી લઈને નીકળી ગઈ. પછી થોડા સમય બાદ અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવી. એટલે સુકન્યાએ એનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું અને કહેવા લાગી કે અરે બેન, આજે મારા ઘરે કયા કારણથી આવવું પડ્યું? તમારે જે કંઈ પણ જોઈતું હોય એ નિસંકોચ થઈને જણાવી દો. હું તમારી મદદ જરૂર કરીશ. ત્યારે એ સ્ત્રી બોલી કે હે સુકન્યાબેન, તમે ખૂબ દયાળુ છો. મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું છે કે તમે બધા જ લોકોની ખૂબ મદદ કરો છો. એટલા માટે હું તમારી પાસે એક નાની એવી મદદ માંગવા માટે આવી છું. ત્યારે સુકન્યા બોલી કે હે બેન, નિસંકોચ થઈને જણાવી દો, તમારે શું જોઈએ છે? ત્યારે એ સ્ત્રી બોલી કે હે સુકન્યાબેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. એટલા માટે મને ચિંતા થઈ રહી છે, કેમ કે મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી અને મારી દીકરી પાસે તો પહેરવા માટે સારા વસ્ત્ર પણ નથી. એટલા માટે કૃપા કરીને તમે મને થોડા વસ્ત્ર અને ઘરેણાં આપો. જ્યારે છોકરાવાળા જોઈને જતા રહેશે ત્યારે હું તમારા ઘરેણાં અને વસ્ત્રો પાછા આપી દઈશ. પાડોશણની આવી વાત સાંભળીને સુકન્યા બોલી કે અરે બેન, આટલી નાની વાતમાં તમે ચિંતા શા માટે કરો છો? અરે, તમારી પુત્રી તો મારી નાની બહેન જેવી છે, એટલે હું એની મદદ જરૂર કરીશ. થોડી વાર ઊભા રહેજો. હું હમણાં જ મારા ઘરેણાં અને સાડી તમને આપું છું, જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી જેવી લાગશે. આટલું કહીને સુકન્યા ઘરની અંદર ગઈ અને ઘરેણાં અને સાડી લઈને બહાર આવી અને પાડોશણને આપી દીધું. ત્યારે પાડોશણ પ્રસન્ન થઈને સુકન્યાના ઘરેણાં અને સાડી લઈને નીકળી ગઈ. હવે ધીરે ધીરે સાંજ પડી ગઈ. ત્યારે જ અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવી અને કહેવા લાગી કે હે સુકન્યાબેન, તમે ખૂબ દયાળુ છો અને તમે બધા જ લોકોની મદદ કરો છો. એટલા માટે હું તમારી પાસે આવી છું. મારું બાળક ભૂખ્યું છે અને મારા ઘરમાં એને પીવડાવવા માટે દૂધ નથી. એટલા માટે હું તમારી પાસેથી થોડું દૂધ માંગવા માટે આવી છું. કદાચ થોડું દૂધ મળી જશે તો તમારી કૃપા થશે. ત્યારે સુકન્યા બોલી કે અરે બેન, એમાં શું મોટી વાત છે? હું હમણાં જ તમારા બાળક માટે દૂધ આપું છું. આટલું કહીને સુકન્યા રસોડામાં ગઈ અને થોડું દૂધ લઈને બહાર આવી અને એ પાડોશણને આપી દીધું. ત્યારબાદ પાડોશણ દૂધ લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. આવી રીતે સુકન્યા પોતાના પાડોશીઓની મદદ કરી રહી હતી. ત્યારબાદ પ્રસન્ન થઈને ઘરનું કામ કરવા લાગી.
હવે રાત પડતા જ એનો પતિ ઘરે પાછો આવ્યો, એટલે સુકન્યા એના પતિને પ્રણામ કરીને એની સેવા કરવા લાગી. હવે બંને પતિ પત્નીએ સાથે બેસીને ભોજન કર્યું અને આનંદથી સૂઈ ગયા. પરંતુ સવારે ઉઠતા જ એને ખૂબ ભયંકર સમાચાર મળ્યા. સવારના પોરમાં એક વ્યક્તિ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવ્યો અને સુકન્યાના પતિને કહેવા લાગ્યો કે હે ભાઈ, કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે. આવું સાંભળીને સુકન્યાનો પતિ ગભરાઈ ગયો અને દોડતો દોડતો પોતાની દુકાન પર આવ્યો. ત્યાં જઈને જોયું તો એનો બધો જ માલ કોઈ લૂંટી ગયું હતું. એને જોયું કે દુકાનમાં રાખેલું બધું જ ધન પણ ચોરી થઈ ગયું હતું. આવું બધું જોઈને સુકન્યાનો પતિ દુઃખી થઈને ઘરે આવ્યો અને સુકન્યાને બધું જણાવવા લાગ્યો. આવું બધું સાંભળીને સુકન્યા પણ દુઃખી થવા લાગી અને કહેવા લાગી કે તમે ચિંતા ન કરો, કેમ કે આપણા ઘરમાં હજુ પણ ઘણું બધું ધન રાખ્યું છે. એ ધનથી તમે ફરીથી તમારો વેપાર શરૂ કરી શકો છો. ત્યારબાદ સુકન્યા પોતાના ઘરની તિજોરીમાં જુએ છે તો એ તિજોરી પણ પૂરી રીતે ખાલી હતી, કેમ કે તિજોરીમાં રાખેલો બધો જ માલ ચોરી થઈ ગયો હતો. આવું જોઈને સુકન્યા ખૂબ દુઃખી થવા લાગી. એને કંઈ સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થઈ ગયું. ત્યારે સુકન્યાનો પતિ ખૂબ ક્રોધિત થઈ ગયો અને સુકન્યાને પૂછવા લાગ્યો કે સુકન્યા, તું મને સાચું જણાવ કે આપણા ઘરમાં રાખેલા બધા જ પૈસા ક્યાં ગયા છે? ત્યારે સુકન્યા બોલી કે હે સ્વામી, હું તો આખો દિવસ ઘરે જ હતી અને બધું જ ધન તિજોરીમાં હતું, પરંતુ આ ધન કોણ ચોરી ગયું મને કંઈ ખબર નથી. એટલે કૃપા કરીને તમે શાંત થઈ જાઓ. આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લઈશું. ત્યારે સુકન્યાનો પતિ બોલ્યો કે અરે સુકન્યા, તું રોજ બીજા લોકોને આપણા ઘરે બોલાવીને ખવડાવે છે અને રોજ રોજ અજાણ્યા લોકોને ઘરે બોલાવીને એની મદદ કરે છે. એના લીધે જ આવું બન્યું છે. એમાંથી જ કોઈએ આપણા ઘરના બધા જ પૈસા ચોરી કરી લીધા હશે. આવી રીતે ક્રોધમાં આવીને સુકન્યાનો પતિ એને જેમ તેમ કહેવા લાગ્યો. ત્યારે જ સુકન્યાની સાસુ એની પાસે આવીને ગુસ્સો કરીને કહેવા લાગી કે અરે સુકન્યા, તું તો રોજ રોજ પાડોશીઓને આપણા ઘરની વસ્તુઓ આપતી રહે છે. કંઈ પણ વિચાર્યા વગર દરેક લોકોની મદદ કરતી રહે છે અને એમાંથી જ કોઈએ આપણા બધા જ પૈસા ચોરી કરી લીધા હશે. આવી રીતે ઘરના બધા જ લોકો સુકન્યાને ખરી ખોટી સંભળાવવા લાગ્યા. ત્યારે સુકન્યા પોતાના પતિને કહેવા લાગી કે હે સ્વામી, મેં મારા અમુક ઘરેણાં આપણા પાડોશીને આપ્યા છે. એ ઘરેણાં એની પાસેથી લઈને હું હમણાં જ પાછી આવું છું. આવું કહીને સુકન્યા એની પાડોશણના ઘરે ગઈ. ત્યાં જઈને જોયું તો એના ઘરે કોઈ નહોતું અને એ સ્ત્રી સુકન્યાના ઘરેણાં લઈને ઘર છોડીને ભાગી ગઈ હતી. એટલે સુકન્યા નિરાશ થઈને ઘરે પાછી આવી અને પોતાના પતિને બધું જણાવવા લાગી. સુકન્યાની વાત સાંભળીને એનો પતિ ખૂબ ક્રોધિત થયો અને સુકન્યાને ખરી ખોટી સંભળાવવા લાગ્યો. સુકન્યાનો પતિ કહેવા લાગ્યો કે હે સુકન્યા, તું તો મહામૂર્ખ છો. તારા કારણે જ આપણા ઘરમાંથી ધન અને વૈભવ જતો રહ્યો છે. તારી દાન આપવાની આદતના કારણે જ આપણા ઘર પર આવડી મોટી મુસીબત આવી છે. એટલે હવે તું આ ઘરમાં નહીં રહી શકે. તું અત્યારે જ મારું ઘર છોડીને નીકળી જા. ત્યારે સુકન્યા બોલી કે હે સ્વામી, આ દુનિયામાં તમારા સિવાય મારું કોઈ નથી. તમને છોડીને હું ક્યાં જઈશ? ત્યારે એનો પતિ બોલ્યો કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, પરંતુ હવે આ ઘરમાં તું નહીં રહી શકે. તારા કારણે મારું બધું જ બરબાદ થઈ ગયું છે અને કદાચ તું આ ઘરમાં રહીશ તો થોડું ઘણું બચી ગયું છે એ પણ બરબાદ થઈ જશે. ત્યારે સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે સ્વામી, આવું ન બોલો. મેં કોઈ અપરાધ નથી કર્યો. તમારા વગર હું કેવી રીતે જીવી શકીશ? મારા પર રહેમ કરો અને મને આ ઘરમાંથી બહાર ન કાઢો.
પરંતુ સુકન્યાના પતિએ એની એક પણ વાત ન સાંભળી અને એને ધક્કો મારીને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી અને કહેવા લાગ્યો કે આજ પછી આ ઘરમાં પાછી ક્યારેય ન આવતી. ત્યારે સુકન્યા દુઃખી થઈને રડતી રડતી પોતાના પતિનું ઘર છોડીને નીકળી ગઈ. ચાલતા ચાલતા સુકન્યા માતા લક્ષ્મીજીના મંદિરમાં ગઈ અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરીને કહેવા લાગી કે હે માં, મેં એવું તો કયું પાપ કર્યું છે કે મારી આવી દશા થઈ છે? હે માતા લક્ષ્મી, હું તો નિત્ય તમારી પૂજા કરતી હતી, તો પછી તમે મારું ઘર છોડીને કેમ નીકળી ગયા? હે માં, મને એ જણાવો કે મેં એવો કયો અપરાધ કર્યો છે કે તમે મારાથી નારાજ થઈ ગયા છો? ત્યારબાદ સુકન્યા ત્યાં જ બેસીને વિચારવા લાગી કે કદાચ મારો પતિ મારો સ્વીકાર નહીં કરે તો હું જીવિત રહીને શું કરીશ? કદાચ મારા કારણે જ મારા પતિની દુર્દશા થઈ છે તો મારે જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. આવું વિચારીને સુકન્યા પોતાના પ્રાણ આપવા માટે નદી તરફ જવા લાગી. નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરવા લાગી કે હે માતા લક્ષ્મી, હવે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું. કદાચ તમારી પૂજા કરવામાં મારાથી કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરજો. હું મારા પતિ વગર જીવિત નહીં રહી શકું, એટલા માટે આ નદીમાં કૂદીને હું મારો જીવ આપી દઈશ. આટલું કહીને સુકન્યા નદીમાં ડૂબવા જઈ રહી હતી ત્યારે જ માતા લક્ષ્મીજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે અરે પુત્રી સુકન્યા, તું આ શું કરી રહી છો? ત્યારે સુકન્યાએ આંખો ખોલીને જોયું તો સાક્ષાત માતા લક્ષ્મીજી સામે ઊભા હતા. માતા લક્ષ્મીજીના દર્શન કરીને સુકન્યા ખૂબ પ્રસન્ન થઈ અને માતા લક્ષ્મીજીને નમસ્કાર કરીને કહેવા લાગી કે હે માતા લક્ષ્મીજી, મને માફ કરો, હું ખૂબ મોટું પાપ કરવા જઈ રહી હતી. ત્યારે માતા લક્ષ્મી કહેવા લાગ્યા કે હે પુત્રી, કોઈ પણ મનુષ્યએ સ્વયં પોતાના પ્રાણ ન લેવા જોઈએ. આવું કરવું એ મહાપાપ છે. પ્રભુએ જે શરીર પ્રદાન કર્યું છે એને આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. ત્યારે સુકન્યા બોલી કે હે માતા, હું મજબૂર છું. મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિને છોડીને ન રહેવું જોઈએ અને હું પણ મારા પતિને છોડીને જીવિત ન રહી શકું. એટલા માટે જ હું મારા પ્રાણ આપવા જઈ રહી છું. ત્યારે માતા લક્ષ્મી બોલ્યા કે હે પુત્રી, હું બધું જ જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ શા માટે કર્યો છે, પરંતુ આ બધું તારી ભૂલના કારણે જ થયું છે. પુત્રી, તે અજાણતા અમુક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું. કોઈ પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે, એના ઘરમાં મારો વાસ નથી થતો. હું એ વસ્તુઓની સાથે જ એનું ઘર છોડીને નીકળી જાઉં છું. ત્યારે સુકન્યા બોલી કે હે માતા, એવી કઈ વસ્તુઓ છે જેનું અજાણતામાં મેં દાન કર્યું છે? કૃપા કરીને મને જણાવવાની કૃપા કરો. ત્યારે માતા લક્ષ્મી બોલ્યા કે હે પુત્રી, હવે તું ધ્યાનથી સાંભળજે. હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીઓએ બીજાને ન આપવી જોઈએ. આવી વસ્તુઓનું દાન કરવાથી હું એનું ઘર છોડીને નીકળી જાઉં છું. સુકન્યા, સૌથી પહેલી વસ્તુ છે વેલણ, પાટલી અને તાવડી. કોઈ પણ સ્ત્રીએ પોતાના ઘરનું વેલણ, પાટલી અને તાવડી ક્યારેય બીજાને ન આપવું જોઈએ. રસોઈ ઘરની અંદર આ વસ્તુઓનું સૌથી વધારે મહત્વ હોય છે. આ વસ્તુઓની પવિત્રતા હંમેશા બનેલી રહેવી જોઈએ. આ વસ્તુઓ વડે જ ભગવાન વિષ્ણુનો પ્રસાદ બનાવવામાં આવે છે અને તાવડી પર બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે. એટલા માટે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુઓ અપવિત્ર થઈ શકે છે અને ત્યારબાદ એનો ઉપયોગ કરવાથી અશુભ ફળ મળે છે. એટલા માટે સુકન્યા, તે તારા ઘરની તાવડી, પાટલી અને વેલણ તારી પાડોશણને આપીને
સૌથી પહેલી ભૂલ કરી છે. હે પુત્રી સુકન્યા, હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ. તે તારા ઘરમાં રાખેલી સાવરણી તારી પાડોશણને આપી હતી. જે વસ્તુની અંદર મારો સદૈવ વાસ હોય છે, જે વસ્તુ મને સૌથી વધારે પ્રિય છે, એ જ વસ્તુ તે બીજાને આપી દીધી, તો પછી હું તારા ઘરમાં કેવી રીતે રહી શકું? હે સુકન્યા, જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે, એવી સ્ત્રીના ઘરનો હું ત્યાગ કરું છું. સાવરણીથી ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે, અને જે જગ્યાએ સ્વચ્છતા હોય છે, એ સ્થાન પર મારો વાસ હોય છે. હે સુકન્યા, સાવરણીને ઘરમાં હંમેશા છુપાવીને રાખવી જોઈએ. આપણા ઘરની સાવરણી પર બહારના કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ ન પડવી જોઈએ. સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે, એટલે ભૂલથી પણ એને પગ ન લગાડવો જોઈએ. હે સુકન્યા, હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ, જે એક સ્ત્રીએ ક્યારેય બીજાને ન આપવી જોઈએ. એ વસ્તુ છે આભૂષણ. એક સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારેય પણ અન્ય સ્ત્રીને ન આપવા જોઈએ. હું સદૈવ આભૂષણોમાં વાસ કરું છું. સ્ત્રીઓના 16 શૃંગારમાં ઘરેણાંનું ખૂબ વધારે મહત્વ હોય છે. એક વિવાહિત સ્ત્રીએ પોતાના આભૂષણ કોઈ પણ અન્ય સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ. જે સ્ત્રીઓ પોતાના આભૂષણ અન્ય સ્ત્રીઓને આપે છે, એવી સ્ત્રીના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. હે સુકન્યા, હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ મનુષ્ય સાંજ થયા બાદ ભૂલથી પણ સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. પરંતુ તે તો સાંજના સમયે દૂધનું દાન કર્યું હતું. સાંજના સમયે દૂધનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાંજના સમયે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા, હવે મેં તને એ બધી જ વસ્તુઓ વિશે જણાવી દીધું છે, જે વસ્તુનું ભૂલથી પણ દાન ન કરવું જોઈએ. ત્યારે સુકન્યા બોલી કે હે માતા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. આ વાતોની મને ખબર નહોતી, એટલે કૃપા કરીને મને માફ કરો અને હવે મને મારી ભૂલ સુધારવાનો ઉપાય જણાવો. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા, તે તો તારી ભૂલનું પ્રાયશ્ચિત પહેલા જ કરી નાખ્યું છે. એટલા માટે હવે તું તારા ઘરે પાછી જા. હું તને તારું સંપૂર્ણ ધન અને વૈભવ પાછું આપું છું. આટલું કહીને માતા લક્ષ્મીજી અંતર ધ્યાન થઈ ગયા. ત્યારબાદ સુકન્યા પોતાના ઘર તરફ જવા લાગી. ત્યારે જ એનો પતિ સુકન્યાને શોધતો એની તરફ આવી રહ્યો હતો. એ સુકન્યા પાસે આવીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે સુકન્યા, મને માફ કરી દે. મેં ક્રોધમાં આવીને તને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી, પરંતુ તું તો સાક્ષાત દેવી સમાન છો. માતા લક્ષ્મીની કૃપાથી આપણને આપણું બધું જ ધન વૈભવ પાછું મળી ગયું છે. જે લોકોએ આપણું ધન લૂંટ્યું હતું, એ લોકોએ આપણું બધું જ ધન આપણને પાછું આપ્યું છે અને તારું નામ લઈને ક્ષમા માંગી છે. આવું સાંભળીને સુકન્યા ખૂબ પ્રસન્ન થઈ અને પોતાના પતિ સાથે પોતાના ઘરે જવા લાગી. માતા લક્ષ્મીજીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ. ત્યારબાદ સુકન્યાએ પોતાના ઘરની આ વસ્તુઓ ક્યારેય બીજાને ન આપી. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.